નમસ્કાર દર્શક સાવલીથી ઉદલપુર તરફ જતા રોડનું હાલ કોટાકદર દ્વારા નવીનીકરણથી રહેલ હોય તે અંગે કામકાજ ચાલતું હોય સદર કામકાજ અંગે વિપક્ષના સાવલીનગર કોંગ્રેસ પ્રમુખ તથા માજી કોર્પોરેટર પટેલ હસમુખભાઈ દ્વારા રોડની કામગીરી અંગે ભ્રષ્ટાચાર થયેલ હોવાની જાણકારી આપેલ છે. હાલ સદર રોડમાં હલકી ગુણવત્તા ધરાવતું મટીરીયલ વપરાઈ રહેલ છે. તેમના કહ્યા પ્રમાણે આ રોડ ચોમાસામાં એકદમ ધોવાણ થઈ જશે, જ્યારે ભાજપના માજી કોર્પોરેટર ભદ્રેશ પાઠકે આ રોડની કામગીરી સુંદર અને સારી રહેલ હોવાનો બચાવ કર્યો હતો. સાવલી નગરમાં જે 389 કરોડમાં જે આરસીસી રોડ જે પોલીસ સ્ટેશનથી લઈને ટીંબા તરફનો થઈ રહ્યો છે, એમાં પહેલેથી જ વિવાદવાળું છે અને હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરવામાં આવે છે. રેતી માટીવાળી આવે છે. આજે કપચીનું જે ગ્રેવિંગ કરવાનું હોય એ જગ્યાએ ચોરિયાળ નાખીને એનું કામ કરવામાં આવે છે. એની ગુણવત્તાને લઈને હાલની તારીખમાં તમે જોઈ શકો છો કે રોડ પર તિરાડો પડેલી છે અને આ રોડ ક્યાંથી હજુ તો એક તરફ ચાલુ છે અને એક તરફ તૂટવા માંડ્યો છે. તો આ રોડનું ભવિષ્ય શું? બીજું કે આ રોડ પરના જે દબાણો છે એ દબાણો પણ વાલી દાલવા નીતિમાં કાઢવામાં આવેલા છે. આજે અમુક દબાણો ત્યાં છે. જે પોલીસ સ્ટેશનથી આગળની તરફ જે રોડનું કામ નહોતું છતાંય તે લોકોએ જે સાવલી કપાસ જીનનું જે વાયર ફેન્સિંગ હતું તોડી નાખ્યું કે દબાણ છે. તો મારું એવું કહેવું છે આ રોડ પર જે આવતા દબાણો દૂર કેમ નથી કરતા અને જે ગુણવત્તાનું ધ્યાન લેવું જોઈએ ધ્યાન લેતા નથી. બીજું આ જે કામનું જે બોર્ડ લગાવ્યું છે એવી જગ્યા આવ્યું છે કે કોઈને ધ્યાનમાં ના આવે કે ભાઈ વર્ક ઓર્ડર મેં 2-3 વખત વર્ક ઓર્ડરની મૌખિક માંગણી કરી પણ મને વર્ક ઓર્ડર બી આપવામાં આવ્યો નથી. આજે કોંગ્રેસના શાસનની અંદર તમે જોયું હશે કે આવા રોડ હજુ કોંગ્રેસના શાસનમાં એમને જોયા નહોતા. આજે સાવલી નગરની અંદર ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા જે આ ડબલ રોડ મંજૂર કરવામાં આવ્યો છે તેની તમે ક્વોન્ટિટી જુઓ. આજે 5-6 ફૂટ ખોદાણ કરવામાં આવે છે, એટલું પુરાણ કરવામાં આવે છે અને એ મટીરિયલ એવું સારું મટીરિયલ પણ વાપરી રહ્યા છે. આજે પાયા વિહોણા જે આક્ષેપો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે એના માટે હું આજે એક જ કહેવા માંગુ છું કે આજે જે સાવલી નગરની અંદર જે વિકાસ હરણફાળ ભરી રહ્યો છે તે આજે સાવલી નગરની અંદર લોકોને દેખાઈ રહ્યો છે પણ વિરોધ પક્ષના લોકોને આજે દેખાતો નથી. એ લોકોને એવું છે કે આજે સાવલી નગરની અંદર આજે ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે કોંગ્રેસના નેતાઓ આજે જે ઘરની અંદરથી બહાર મકોડા નીકળતા હોય એવી રીતે આજે નેતાઓ ફૂટી નીકળ્યા છે અને સાવલી નગરની અંદર આજે જે હરણફાળ વિકાસ ભરી રહ્યો છે. આજે ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર દ્વારા જે આ કામની ગુણવત્તા જળવાય એવું પણ એમણે કહ્યું હતું અને એ પ્રમાણે આજે જળવાઈ પણ રહ્યું છે. અને અમને એટલો વિશ્વાસ છે કે આ રોડ પર ટીકડી જેવો રોડ બનશે અને આ રોડ ઉપર ધારાસભ્યશ્રીના હાથે જ રિબીન કપાવવાની છે. એ હોય હું તમને કહું ને આ રિબીન કપાયા પછી તે વખતે પણ તમે જોજો આજે ખોટી પાયા વિહોણી વાતો કરી રહ્યા છે કે તિરાડો પડે છે. હજુ તો કામ ચાલુ છે. કામ ચાલુ હોય એની અંદર આપણાથી ખોટા આક્ષેપ ના થાય. હજુ રોડ કમ્પ્લીટ તૈયાર થઈ જાય ત્યાર પછી એની રિબીન કપાય તે વખતે રોડ તમારે જોવાનો કે રોડ કેવો બન્યો છે. આજે લોકોને ઓખના કણાની અંદર ખૂંચી રહ્યા છે. વિરોધ પક્ષના લોકોને ઓખના કણાની અંદર ખૂંચી રહ્યો છે જે વિકાસ સાવલી નગરની અંદર થઈ રહ્યો છે.